કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2, 3 અને 4. અને એ પહેલા તમે જો આના આગળના સ્વાધ્યાય 2.1 અને 2.2 ને આના આગળના ચેપ્ટરની વિડીયો ન જોઈ હોય અને 2.3 ના દાખલા નંબર પહેલાની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લો. તો બીજા દાખલામાં એવું કહ્યું છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકોનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો વ્યસ્ત એટલે તમે કહેશો શું થાય, પરંતુ તમે આના આગળના દાખલા ન જોયો હોય તો તે જોઈ લેજો. તેમાં મેં વ્યસ્તને સમજાવ્યું છે, અત્યારે પણ સમજાવી દઉં. આ આપણને અપૂર્ણાંકો આપ્યા છે. વ્યસ્ત એટલે કે આપણને અહીંયા પહેલા આપ્યા છે 3/7. હવે આનો વ્યસ્ત લેવા માટે આપણને કશું નથી કરવાનું. જો આ 7 હોય ને એને અંશમાં લઈ દેવાના અને જે 3 હોય એને નીચે, એટલે કે છેદ હોય અંશ કરી દેવાનો અને આનો અંશ હોય છેદ. તો અહીંયા થઈ જશે 7/3. આટલું સિમ્પલ છે વ્યસ્ત. હવે પહેલા દાખલામાં એવું કહ્યું છે કે 3/7 આપ્યા છે, તો તેનો વ્યસ્ત મેં તમને હમણાં બતાવી દીધો. તેનો વ્યસ્ત થાય છે 7/3. કારણ કે જુઓ 7 નીચે હતા તો ઉપર આવી ગયા, 3 ઉપર હતા તો નીચે આવી ગયા. હવે આ શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ આ જે ઉપર હોય તેને અંશ કહેવાય, નીચે હોય એને છેદ કહેવાય. તો જેનો અંશ નાનો હોય તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને જેનો અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો જુઓ અહીંયા અંશ મોટો છે, અંશ 7 છે, એટલે 7 છે એટલે મોટા નથી, પરંતુ 3 થી 7 મોટા છે. તે માટે અહીંયા આપણે પહેલા લખી દઈશું, આ આવશે આપણું અશુદ્ધ અપૂર્ણાંક જે છે 7/3. હવે બીજું જોઈએ. બીજામાં એવું કહ્યું છે કે 5/8 આપ્યા છે. તો હવે તેને વ્યસ્ત લેવી પડશે. ફરી જ આપણે અહીંયા ગોઠવી શકીશું કે શું આવશે અહીંયા. તો 5/8 આપ્યા છે તો 8/5 કરી દેવાના. આ થઈ ગયો. હવે અંશ મોટો છે તો અહીંયા આવશે શુદ્ધ અપૂર્ણાંક બીજું 8/5. આ થઈ ગયું આપણું બીજું, જે આવ્યું છે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં. હવે ત્રીજામાં જોઈએ તો 9/7 આપે છે. તેનો વ્યસ્ત લેતા આપણને મળશે 7/9. હવે અહીંયા જુઓ અંશ નાનો આવે છે, 9 થી 7 નાના છે તો અંશ નાનો આવે છે, તો આપણે આ શુદ્ધ અપૂર્ણાંકમાં લખીશું. અહીંયા લખીએ ત્રીજો નંબર. શુદ્ધ અપૂર્ણાંક નથી લખવાનું, આપણે અહીંયા લખવાનું છે 7/9. આ અંશ નાનો હતો એટલે આવ્યો શુદ્ધ અપૂર્ણાંકમાં. હવે જોઈએ ચોથામાં 6/5 આપે છે, તો તેનો વ્યસ્ત લેતા આપણને 5/6 મળી જશે. તો અહીંયા પણ અંશ નાનો આવ્યો તો અહીંયા ચોથું આવશે શુદ્ધ અપૂર્ણાંક, તો 5/6. હવે અહીંયા પાંચમામાં એવું કહ્યું છે કે 12/7. 12/7 તો તેનો વ્યસ્ત લેતા આપણને મળી જશે 7/12. અહીંયા પણ અંશ નાનો આવ્યો છે તો તેને પણ શુદ્ધ અપૂર્ણાંકમાં લખીશું 5, જે છે 7/12. હવે છઠ્ઠું જોઈએ. છઠ્ઠામાં 1/8 આપ્યા છે, તો તેને આપણે 8/1 કરીશું, પરંતુ છેદમાં 1 લખવો જરૂરી નથી. તો આ તો ઓનલી 8 આવ્યા, તો આની નીચે એટલે કે છેદમાં કોઈ મોટી સંખ્યા કે નાની સંખ્યા તો છે નહીં, તો તેને આપણે અહીંયા પૂર્ણ સંખ્યામાં લખી દેવાનું. તો અહીંયા છઠ્ઠો નંબર થશે 8. જો અહીંયા એકલા 8 હતા તો આપણે અહીંયા લખી દીધા. હવે જોઈએ 7માં એવું કહ્યું છે કે 1/11 આપે છે, તેને 11/1 કરી દઈએ. વ્યસ્ત લેવાથી આપણને 11/1 મળશે. તો છેદમાં 1 લખવા જરૂરી નથી, તો આપણે અહીંયા ખાલી ઓનલી થઈ જશે 11. તો હવે 11 ને નીચે તો 10 નથી કે 12, 13, 14 એવું કોઈ છે જ નહીં, એમને છે. તો અહીંયા આપણે 7 નંબર મારીને પૂર્ણ સંખ્યામાં લખી દેવાનું 11.
તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં એવું કહ્યું છે કે શોધો 1 થી 6. તો અહીંયા આપણને 1 2 3 4 5 અને 6 દાખલા આપ્યા છે, તો આપણે તેને શોધવાના છે. તો અહીંયા પહેલા દાખલામાં એવું કહ્યું છે કે 7/3 ભાગ્યા 2 આપ્યા છે. તો પહેલા આપણે 7/3 એવા ને એવા લખી લઈએ. અહીંયા પણ વ્યસ્ત લેવું પડશે. તો અંશમાં આપણને ઓન્લી 2 આપ્યા છે, તો તેને આપણે 2/1 કરી શકીએ, પરંતુ આનું વ્યસ્ત લઈ લઈએ તો આપણને મળશે 1/2. આ મળી ગયો આપણને. હવે અહીંયા કોઈ ભાગ ઉડતા નથી. જો કોઈ ભાગ ઉડતા નથી તો સાદો આપણે ગુણાકાર કરી દેવાનો. વ્યસ્ત લીધો એટલે આપણે અહીંયા થઈ જશે ગુણાકાર. 7 × 7 3 × 3 3 × 2 6 3 2 ને 6. હવે બીજા દાખલામાં એવું કહ્યું કે 4/9 ભાગ્યા 5 આપ્યા છે. તો 4/9 એવા ને એવા લખી લઈએ. હવે આ 5 ઓન્લી અંશમાં આપ્યા છે. 5 એમના એમ અંશમાં આપ્યા છે, છેદમાં કાંઈ નથી તો 1 મૂકી દેવાનો. પરંતુ તેને વ્યસ્ત લેતા આપણને 1/5 મળશે. તો અહીંયા થઈ ગયું એને ગુણ્યા 1/5. આ મળી ગયું આપણને 1/5. હવે અહીંયા પણ કોઈ ભાગ ઉડતા નથી, તો સિમ્પલી ગુણાકાર કરી દઈએ. 4 × 4 અને 9 × 5 = 45. આ થઈ ગયો આપણો જવાબ. હવે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં 6/13 એને ભાગ્યા 7 આપ્યા છે. તો આપણે પહેલા 6/13 લખી લઈએ. દરેક દાખલામાં જુઓ અહીંયા સિમ્પલ આપ્યા છે, અહીંયા સિમ્પલ ને અહીંયા પણ સિમ્પલ. દરેક દાખલામાં એવું જ કરવાનું છે. તો એને ગુણ્યા વ્યસ્ત લઈએ એટલે ગુણાકાર કરી દેવાનો. તો 7 ઓન્લી અંશમાં આપ્યા છે, છેદમાં કંઈ નથી તો 1 મૂકી દેવાનો અને તેની વ્યસ્ત લેતા 1/7 મળી જશે. તો અહીંયા આપણે થઈ ગયું 1/7. હવે અહીંયા પણ કોઈ ભાગ ઉડતા નથી, તો આપણે સીધો તેનો ગુણાકાર કરી દઈએ. 6 × 1 = 6, 13 × 13 = 26, 13 × 3 = 52, 13 × 4 = 65, 13 × 6 = 78, 91. અને ના ઘડ્યો આપણે તો આમ સાઈડમાં ગુણાકાર કરી દેવાનો. 13 એને ગુણ્યા 7, 7 × 21 ને 1 વધી 2, 7 × 7 8 ને 9 તો થઈ ગયા 51. તો આપણો જવાબ આવી ગયો 6/51. તો ચોથા દાખલામાં એવું કહ્યું છે કે 4.1/3 ભાગ્યા 3 આપ્યા છે. તો હવે તમે કહેશો આ તો કેવી રીતે દાખલો ગણવાનો? તો સિમ્પલ જ છે. મિશ્રમાં આપ્યા છે તો તેને સાદામાં ફેરવી દેવાના. તો 4 × 12 ને 1 13. આ બેનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો આ ઉપરની સંખ્યા સાથે. તો 4 × 12 3 × 12 ને 1 13 એના છેદમાં 3 એને ભાગ્યા 3. હવે આની આપણે વ્યસ્ત લઈ લઈએ. 3 તો ખાલી અંશમાં જ આપ્યા છે, છેદમાં કંઈ નથી તો 1 ને આની વ્યસ્ત લઈએ તો 1/3 થઈ જશે. તો અહીંયા 13/3 એને ગુણ્યા વ્યસ્ત લીધા એટલે ગુણાકાર થઈ ગયા 1/3. હવે અહીંયા આ ઉપર હોત તો આ 3 અને 3 ઉડી જાત, પરંતુ આ નીચે છે એટલે નહીં ઉડે. તો 13 × 13 ને 3 તરી 9. તો હવે પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં પણ ચોથા દાખલા જેવું આપ્યું છે. 3.1/2 ભાગ્યા 4 આપ્યા છે. તો તેને આપણે આ મિશ્રમાં છે તો સાદામાં ફેરવી દઈએ. 3 × 2 = 6. આ બેનો ગુણાકાર અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો. તો 3 × 2 = 6 ને 1 7 અને 7/2 એને ભાગ્યા 4 આપ્યા છે. 4 ઓન્લી અંશમાં છે, છેદમાં કંઈ નથી તો છેદમાં 1 મૂકી દેવાનું. આનો વ્યસ્ત લેતા આપણને મળશે 1/4. તો આપણને મળી ગયું 7/2 ગુણ્યા વ્યસ્ત કર્યો એટલે ગુણાકાર થઈ ગયું 1/4. હવે અહીંયા આ 4 ઉપર હોત તો ભાગ ઉડત, પરંતુ ઉપર નથી તેથી ભાગ નહીં ઉડે. તો જુઓ સિમ્પલી ગુણાકાર કરી દઈએ. 7 × 7 4 × 2 = 8. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં એવું કહ્યું છે 4.3/7 ભાગ્યા 7 આપ્યા છે. તો આ મિશ્રમાં છે તો તેને સાદામાં ફેરવી દઈએ. આ બેનો ગુણાકાર અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો. તો 7 × 1 = 7, 7 × 14, 7 × 21 = 28, 28 ને 3 = 29, 30 ને 31. તો અહીંયા 31/7 મળી ગયા. એને ભાગ્યા 7 આપ્યા છે. તો 7 ઓન્લી અંશમાં છે, છેદમાં કોઈ નથી તો 1, તેની વ્યસ્ત લેતા 1/7. તો આપણને મળી ગયું
31/7 ગુણ્યા 1/7. અહીંયા પણ વ્યસ્ત લીધું એટલે આપણને અહીંયા ગુણાકાર કરવો પડશે. તો અહીંયા આ 7 ઉપર હોત, 7/1 આવ્યા હોત તો આ 7 અને 7 કેન્સલ થઈ જાત, પરંતુ એવું થયું નથી. તો સીધો આપણે ગુણાકાર કરી દઈએ. 31 એકા 31, 31 એકા 31 અને 70 49, 70 49. આ થઈ ગયો આપણો દાખલા નંબર 3. આ તમારી નોટબુકમાં લખી લો. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. જોઈએ દાખલા નંબર 4.